આજે આપણે સરસ મજાનું શિયાળું નવું શાક બનાવીશું. વાલોર, વટાણા અને રીંગણનું આ શાક એકવાર તમે કઢાઈમાં જો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી બનાવશો તો ખરેખર શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ઘરે આવનાર ગેસ્ટના સ્વાગતમાં તમે આ શાક બનાવ્યું તો જેટલું બનાવ્યું તેટલું ઓછું લાગશે, એની હું ગેરંટી આપું છું. તો ચાલો જોઈએ સરસ મજાની નવા શાકની રેસીપી. આજે આપણે રીંગણ અને વાલોરો અને વટાણા એકદમ સરસ મજાનું નવું શાક બનાવીશું. એમાં સૌથી પહેલાં આપણે વટાણા એક વાટકો ફોલીને સાઈડ પર રાખી દેવાનો છે. સાથે આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ 2 ચમચી લેવાની છે, જે પણ બનાવી સાઈડ પર રાખી દેવાની છે. 3 ટામેટાની પ્યુરી આ પહેલેથી જ આપણે બનાવી અને સાઈડ પર રાખી દેવાની છે. હવે વાલોર લેવાની છે, તો વાલોર અહીંયા મેં દેશી લીધી છે. સૌથી પહેલાં વાલોરને કેવી રીતે સમારવી, શું તમને ખબર છે કે વાલોર હોય એની અંદર પણ જીવાત હોય છે અને સાથે વાલોરમાં અહીંયા રેસા હોય છે. તો નવી રસોઈ શીખતી મારી દરેક વહાલી બહેનો, સૌથી પહેલાં વાલોર સમારો ત્યારે આ બાજુની સાઈડ પરથી ચપ્પુ રાખવાનું છે. કૂણી વાલોર હોય તો રેસા નહીં નીકળે અને જો ગઈઢી વાલોર હશે તો રેસા નીકળશે. આવી રીતે એને પહોળી કરી ચેક કરવાનું છે એમાં ઈયળ નથી ને તો, અને પછી જ આપણે વાલોરને સમારવાની છે. વાલોર છે, ચોળી છે, એને તમે આવી રીતે ઝીણી ઝીણી સમારી શકો છો. ઓકે, તો એને જો વાલોર ખાવામાં એના રેસા આવશે તો તમને દાંતમાં ખાવા નહીં મજા આવે. અને અહીંયા વાલોર હોય ને એમાં જીવાત એકદમ ઝડપથી થઈ જતી હોય છે. તો વાલોરમાં પેટ્રોક્સાઇડ કેમિકલનો સૌથી વધારે છંટકાવ હોય છે. તો આપણે આ વાલોરને સૌથી પહેલાં 2 થી 3 પાણીથી ધોઈ લેવાની અને પછી જ આપણે એને સમારવાની છે. જેના કારણે વાલોરની અંદર જે જીવાત હોય એ પણ આપણે ચેક કરીશું. અને સાથે સાથે પેટ્રોક્સાઇડ નામનું જે કેમિકલ છે ધીમું ઝેર છે, લાંબા સમયે આપણા શરીરની અંદર કેન્સર ઉત્પન્ન કરે છે. જેના કારણે આપણે સૌથી વધારે શાકભાજી હોય તો એને ધોઈને જ એનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, અત્યારે હાલ બધી જ વસ્તુ હાઇબ્રિડ થઈ ગઈ છે, તો આપણે ફરજિયાત એ ઉપાય કરવો ખૂબ જરૂરી છે. વાલોર કૂણી છે, વાલોરમાં રેસા પણ નથી, પરંતુ આપણે વાલોરને ચેક કરવાની છે, અંદર જીવાત નથી ને. તો આવી રીતે વાલોરને 2 ભાગ કરવાના છે. ઉપરનો અને નીચેનો ભાગ કટ કરવાનો છે, વચ્ચેથી ખોલવાની છે, ચેક કરવાની છે. ઈયળવાળો ભાગ હોય તો કાઢી લેવાની. એમ પણ દેશી વાલોર હોય ને એમાં ઈયળ વધારે હોય છે, ખરાબ હોય છે વાલોર. તો વાલોર છે, તુવેર છે, વટાણા છે, આ બધી જ વસ્તુ મીઠાશવાળી છે. એમાં ગ્રીન ઝીણી ઈયળ હોય છે, તમને દેખાય પણ નહીં. તો આપણે આવી રીતે ચેક કરીને સમારવાની. તો અહીંયા મેં 250 ગ્રામ વાલોર લીધી છે. 250 ગ્રામ સામે આપણે 250 ગ્રામ વટાણા અને સાથે આપણે 250 ગ્રામ જેટલા લઈશું રીંગણ. તો વાલોર એકદમ તાજી લેવાની, એટલે આ શાકની મીઠાશ બહુ સરસ મજાની આવે. વાલોરને ડૂબડૂબા પાણીમાં પલાળી દીધી છે અને હવે આપણે રીંગણનો વારો છે. ઓકે, તો રીંગણને આપણે પાણીમાં સમારવાના. કેવી રીતે સમારવાના એ પણ હું તમને જણાવું. રીંગણ એકદમ તાજા છે, એટલે આ સ્પેશિયલ જ્યારે પણ તમે આ શાક બનાવો ત્યારે શાક તાજું હોવું જોઈએ. લીલા શાકની પતલી છાલ હોય છે, તમે જેમ શાક લાવી અને ફ્રીજમાં મૂકી દો છો એમ શાકની છાલ જાડી થઈ જાય છે. હવે રીંગણ હોય ને એને વચ્ચેથી આવી રીતે ભાગ કરવાના. એક રીંગણના ઊભી પટ્ટીમાં 4 ભાગ કરવાના. આવી રીતે બધા રીંગણ સમારવાના છે. રીંગણને પણ આપણે પાણીમાં સમારવાના, પણ જ્યારે આપણે શાક બનાવીશું ત્યારે મોટાભાગનું પાણી નિતારી લેવાનું. ઓકે, તો રીંગણની અંદર એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. સાથે સાથે રીંગણની અંદર આપણે ખરાબ નથી, બીજ નથી, ઈયળ નથી, ચેક કરવાનું. રીંગણ એકદમ તાજા હોય ને માર્કેટમાંથી તમે લાવો ને તો એ રીંગણની છાલ પતલી હોય, વાલોરની છાલ પતલી હોય, એટલે તમારું એ શાક ફટાફટ ચડી જાય છે, ઓછા ગેસમાં, ઓછા તેલે. અને એ તાજા શાકની મીઠાશ પણ બહુ સરસ આવે છે. તો બની શકે ને તો ખાસ કરીને શિયાળામાં તો માર્કેટમાં રોજ તાજા શાક આવતા હોય છે અને તમારે રોજ થોડું તાજું જ શાક લાવવાનો આગ્રહ રાખવાનો. જેના કારણે જે રસોઈ ફ્રીજમાં મૂકો ને એના પોષક તત્વમાં ઘટાડો થાય છે. અને સાથે સાથે એ રસોઈ હોય ને એ ડબલ ગેસ વપરાય છે, ડબલ તેલ વપરાય છે, એટલે સ્વાદ બેસ્વાદ રસોઈનો થઈ જાય છે. તો હવે તમારે રસોઈ બનાવવી છે તો શા માટે તમે તાજા શાકભાજી ન લાવો? બરોબર છે ને? તો ખરેખર આજે શિયાળુ શાક હું તમને બનાવી રહી છું. એ શાકની ખાસિયત એ છે કે એની રેસીપી ખાસ જુઓ તમે. શાકનો વઘાર આપણે લાસ્ટમાં કરવાનો છે. આ શાકનો પહેલાં આપણે એને ઓઇલમાં ફ્રાય કરવાનું છે. તો હવે વાલોર, વટાણા, રીંગણ આ બધાને એકસાથે ફ્રાય, હા જોજો તમે, અને પછી તમે શાક બનાવજો. ખરેખર
તમારા ઊંધિયાના શાકના ટેસ્ટને પણ એવું સરસ મજાનું આ વાલોર વટાણાનું અને રીંગણનું શાક એવું સરસ ટેસ્ટી લાગશે. કદાચ એક વખત તમે આ બનાવશો ને પછી તમારા ઘરના સભ્યો કહેશે કે હવે ઊંધિયું રહેવા દે, આ જ શાક બનાવો. ઉત્તરાયણ ઉપર પણ તમે આ શાક બનાવશો અને હું ગેરંટી આપું છું. તો ઉત્તરાયણ પહેલાં એકવાર આ શાક બનાવીને ખાઈ લેજો, પછી તમે કહેજો આ શાક કેવું બને છે. તો હવે આપણે રીંગણ પણ સરસ મજાના સમારી લીધા છે. પહેલાં તો વાલોર અને વટાણા રીંગણ બંનેનું પાણી આપણે કાઢી લીધું. હવે અહીંયા આપણે વાલોર છે એમાંથી પણ પાણી એકદમ નિતારી લીધું છે, રીંગણ છે એમાંથી પણ પાણી એકદમ નિતારી લીધું. હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં. સૌથી પહેલાં તો હું મરચાં, અમારા ઘરમાં તળેલા મરચાં ખાવાના બધા બહુ શોખીન છે, તો અહીંયા આપણે ભાવનગરી અને જે વઢવાણી મરચાં હોય એ બંનેને આપણે તળી લેવાના છે. એટલે શું મારે એક્સ્ટ્રા બીજું તેલ મૂકવું ના પડે. અને આ મરચાં છે ને બહુ સરસ મજાના લાગે છે ખાવામાં. આ શાક જોડે સ્પેશિયલી એમાં શિયાળો હોય ત્યારે આવી રીતે તમે વઢવાણી અને ભાવનગરી મોળા મરચાં હોય ને તળી લો તેલમાં, તો બહુ સરસ મજાનું આ શાક બને છે. હવે આપણે અહીંયા ડાયરેક્ટલી આપણે સૌથી પહેલાં શાકનો વઘાર જ કરવાનો છે. તો અહીંયા મેં જીરું ઉમેરી દીધું છે. જીરું અને રાઈ ઉમેર્યા પછી હવે આપણે હળદર ઉમેરી દઈએ. હળદર થોડી એમથી આ શાકમાં તમારે તળિયાથી ઉમેરવાની છે. વાલોર ઉમેરી દેવાનું અને રીંગણ ઉમેરવાના. વટાણા હજી અત્યારે નહીં ઉમેરવાના. થોડું નમક ઉમેરી દેવાનું છે. આવી રીતે આપણે શાકને કોઈ પણ પ્રકારનું પાણી ઉમેર્યા વગર શાકને તેલમાં જ ચડવા દેવાનું છે. બધા મસાલા આપણે અત્યારે નથી કરવાના, પાછળથી કરવાના છે. આ શાકની ખાસિયત એ છે કે અહીંયા આ શાકને ઢાંકવાનું નથી 3 મિનિટ સુધી, ટોટલ 6 મિનિટ સુધી આપણે ચડવા દઈએ. ત્રણ મિનિટ સુધી આમ જ આપણે આ શાકને ખુલ્લું ચડવા દેવાનું છે. અહીંયા મેં આદુ લસણ મરચાંની પેસ્ટ પણ અત્યારે નથી ઉમેરી. એ પણ આપણે જો અત્યારે તમે પહેલાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરશો તો શાક ચડવામાં તળિયે ચોંટી જશે, પરંતુ અહીંયા માત્ર હળદર, મીઠું અને રાઈ, જીરું અને તેલ એમાં જ આપણે રીંગણ અને વાલોરને સાંતળવાના રહેશે. ટોટલ 2 મિનિટ થઈ જશે એટલે આપણે એમાં વટાણા પણ ઉમેરી દેવાના છે. વટાણા ઉમેરી અને આપણે હલાવી લેવાનું છે. હવે અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે. 3 મિનિટ થાય એટલે આપણે લીડ કવર કરવાનું. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. દર 1 મિનિટે હલાવવાનું છે અને લીડ કવર કરી 4 મિનિટ સુધી આપણે આ શાકને ચડવા દઈએ. હવે અહીંયા ટોટલ 4 મિનિટ થઈ છે અને આપણે આ શાકને ફેરવી લઈએ. થોડો કલર બદલાઈ ગયો છે, રીંગણ થોડા થોડા આપણા ચડી ગયા છે. અને હળદર સૌથી પહેલાં ઉમેરવાનું કારણ એ કે આપણા જે હળદરના કારણે લીલા વટાણા અને જે વાલોર અને રીંગણ છે એનો ગ્રીન કલર એકદમ જળવાઈ રહે. આ શાક જે કંદોઈ સ્ટાઇલ બનાવ્યું છે, જેવી રીતે તમે વરાનું શાક હોય એમાં આ જ રીતની વરાના શાકની અંદર વઘાર થતો હોય છે. એટલે આપણને વરાના શાક આપણા ઘરના શાક કરતાં મીઠા લાગતા હોય છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો ટોટલ 4 મિનિટ સુધી આ શાકને ચડવા દીધું છે. 4 મિનિટની અંદર આપણે ચેક કરીશું કેટલું ચડ્યું છે. આપણે ટોટલ 6 મિનિટ સુધી ચડવા દેવાનું છે. તો અહીંયા 50% સુધી આપણા રીંગણ અને 50% સુધી આપણા વાલોર ચડી ગયા છે. પાણી આ શાકમાં આપણે ઉમેરવાનું નથી, એકદમ વરાળે જ આ શાકને ચડવા દેવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ તો ટોટલ 6 મિનિટ થઈ ગઈ છે. 90% સુધી આપણું આ શાક એકદમ સરસ મજાનું ચડી ગયું હશે. તો અહીંયા આપણે સૌથી પહેલાં ચપાતી ચેક કરીશું. રીંગણ સરસ મજાના 80% સુધી ચડી ગયા છે. તેલ આપણું એકદમ સરસ છૂટું પડી રહ્યું છે. વાલોર એકદમ સરસ મજાની ચડી ગઈ છે. રીંગણ આપણે ફરી ચેક કરીશું. વાવ, સરસ મજાના આપણા અહીંયા રીંગણ છે એ પણ ચડી ગયા છે. ઓકે,
તો હવે આપણે બધા મસાલા કરીશું. 80% સુધી જ્યારે આપણું આ શાક ચડી જાય એટલે આપણે એમાં સૌથી પહેલાં થોડો અજમો કાચો ઉમેરવાનો, નમક મેં ઉમેર્યું થોડું, હળદર ઉમેરી દઈએ અડધી ચમચી, કશ્મીરી લાલ મરચું, રેશમ પટ્ટો લાલ મરચું બંને ઉમેરવાના છે આપણે. 2 અડધી ચમચી મેં કશ્મીરી મરચું, રેશમ પટ્ટો મરચું, ધાણા જીરું ઉમેર્યું અને આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ છે એ આપણે ઉમેરી દેવાની. અત્યારે જ ઉમેરવાની છે. જે તેલ છૂટું પડ્યું છે એની અંદર ખરેખર આ જે પેસ્ટ છે બહુ સરસ મજાની સંતળાઈ જશે. ગરમ મસાલો હજી આપણે ઉમેરવાનો બાકી છે, પરંતુ પહેલાં આપણે આ બધા મસાલાને 2 મિનિટ સુધી આવી રીતે સેટ થવા દઈએ. જે આદુ લસણ મરચાં આપણે પાછળથી ઉમેર્યા છે, જે અજમો પાછળથી ઉમેર્યો છે, બધા મસાલા પાછળથી કર્યા છે, એના કારણે આપણું આ શાક ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. અહીંયા હવે આપણે આ શાકને હલાવી લેવાનું છે અને ચેક કરીશું બધા મસાલા પ્રોપર સેટ થયા છે ને. ઓકે, અને હવે આપણે પાણી થોડું ઉમેરવાનું, માત્ર ટેસ્ટ બેલેન્સ માટે. અહીંયા મેં અડધી વાટકી જ પાણી ઉમેર્યું છે, એ પણ આપણે જે મસાલા એડ કર્યા છે એના ટેસ્ટના બેલેન્સ માટે. નહીંતર મસાલા એકઈ વ્યવસ્થિત રીતે ચડશે ને, એના ટેસ્ટ બેલેન્સ નહીં થાય. તો હવે આપણે આ શાકને ફરી 3 મિનિટ સુધી ચડવા દેવાનું છે અને ટામેટાની ગ્રેવી ઉમેરવાની છે, એ તો ઉમેરવાની જ છે, બરાબર. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ. ગેસની આંચ આપણે વધારે ફૂલ રાખવાની બિલકુલ જરૂર નથી. હવે જે ટામેટાની ગ્રેવી આપણે ઉમેરી એ 3 મિનિટ થાય પછી જ ઉમેરવાની છે. કેટલા ટામેટાં લેવાના? તો માત્ર 2 જ ટામેટાં લેવાના છે અને 2 જ ટામેટાની આ ગ્રેવી બનાવવાની છે. ગ્રેવી બનાવશું એટલે આપણું આ શાક વધારે લાલ ચટક બનશે. પાછળથી ગ્રેવી ઉમેરવાનું કારણ શું કે જો તમે પહેલાં ટામેટાં એડ કરશો ને તો તમારું આ શાક ચડતા વાર લાગશે, અને પાછળથી ટામેટાં એડ કરશો તો તમારું આ શાક બિલકુલ હુબહુ ઊંધિયા જેવું લાગશે અને એકદમ લાલ ચટક. તીખું ઓછું પણ એવું સરસ મજાનું લાલ લાગશે ને કે તમને એમ થશે કે આ શાક તો છું બરાબર ખાવાની મજા આવે એવું છે. તો હવે આપણે પ્લેટ કવર કરીશું, મીડિયમ આંચે 3 મિનિટ ચડવા દઈએ. 3 મિનિટ થાય એટલે આપણે એમાં એડ કરવાનો છે ગરમ મસાલો. ગરમ મસાલો ઉમેરવો ફરજિયાત છે. તમારા પાસે જે ગરમ મસાલો હોય તે ઉમેરી દેવાનો. ઓકે, હવે આપણે તેલ છૂટું ન પડે શાકમાંથી ત્યાં સુધી આમ જ આ શાકને સેટ થવા દેવાનું છે. તો અહીંયા તેલ છૂટું પડી રહ્યું છે. આપણું સરસ મજાનું વાલોર વટાણા અને રીંગણનું એકદમ નવું શાક બનીને રેડી છે. આ નવા ટેસ્ટનું શાક એકવાર તમે મારી રીતે બનાવજો, પછી કહેજો. થોડું નમક મને ઓછું લાગે છે તો નમક ઉમેરું છું, સહેજ અમથું લાલ મરચું ઉમેરું છું અને સહેજ ધાણા જીરું. મેં અત્યારે ટેસ્ટ કર્યું, બધા મસાલા મને ઓછા લાગ્યા. મસાલા ઉમેરી આપણે હલાવી લેવાનું છે અને નવીન ટેસ્ટનું સરસ મજાનું આપણું આ વાલોર વટાણાનું શાક બનીને રેડી છે. ખરેખર આ શાક બહુ સરસ ટેસ્ટી લાગે છે. એકવાર તમે આવી રીતે ચોક્કસ બનાવો અને મને કહેજો કે તૃપ્તિબેન ખરેખર આ શાકની રેસીપી બહુ સરસ છે. તો પસંદ આવ્યું હોય તો આ શાક એકવાર અવશ્ય બનાવશો. આજે આપણે સરસ મજાનું શિયાળું નવું શાક બનાવીશું. વાલોર વટાણા અને રીંગણનું આ શાક એકવાર તમે કઢાઈમાં જો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી બનાવશો તો ખરેખર શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ઘરે આવનાર ગેસ્ટના સ્વાગતમાં તમે આ શાક બનાવ્યું તો જેટલું બનાવ્યું તેટલું ઓછું લાગશે, એની હું ગેરંટી આપું છું. તો ચલો જોઈએ સરસ મજાની નવા શાકની રેસીપી.